જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં સરકારની ખેતી સહાયક યોજનામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. ખજૂરી હળમતિયા ગામમાં ગ્રામ પંચાયતના વીસી દ્વારા વર્ષો પહેલા મૃત્યુ પામેલા ખેડૂતોના નામે બોગસ આધાર કાર્ડના આધારે લાખોની સહાય હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે. ગ્રામ સેવકની સતર્કતા અને તાલુકા વિકાસ અધિકારીની તપાસ બાદ સમગ્ર ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. આ મામલે ભેસાણ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઓક્ટોબર 2025માં પડેલા ભારે વરસાદને કારણે ભેસાણ તાલુકાના ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ ગયો હતો. આ નુકસાનીને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ હેક્ટર સહાયનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ સહાય માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની જવાબદારી ગ્રામ પંચાયતના વીસી જયેશ રામજીભાઈ ખંખાડીને સોંપવામાં આવી હતી, પરંતુ આ જવાબદારીનો દુરુપયોગ કરીને આરોપીએ સરકારી તિજોરીને ચૂનો લગાવવાનું ષડયંત્ર રચ્યું હતું. મારું નામ જીતેન્દ્રભાઈ સતાસિયા, જીતેન્દ્રભાઈ ભૂટાભાઈ સતાસિયા. શું ઘટના શું બની હતી? કેવી રીતે ફોર્મ ભરાણા હતા? શું હતું? કેટલા ફોર્મ ભરાતા? ઘટના આપણે અતિવૃષ્ટિની સહાય આવી હતી, એના ફોર્મ ભરાતા હતા. એટલે એમાં વીસી દ્વારા ફોર્મ ભરવામાં આવતા હતા. એમાં મરી ગયેલા લોકોના પણ ફોર્મ ભરેલા છે. તમારા પરિવારમાંથી કોનું ફોર્મ ભરાણું હતું? અમારા કુટુંબી દાદા થાય, એ મરી ગયા અને 30 વર્ષ થઈ ગયા. એનું પણ 7/12 કાઢીને એને ફોર્મ ભરી દીધું છે. એના પોતાના અંગતના ડોક્યુમેન્ટ પાછળ જોડી દીધેલા છે. કેટલા રૂપિયા આશરે અંદાજે છે? ગામના લોકો કેટલા હતા? શું અંદાજે 9 થી 10 લાખ રૂપિયાનું છે. કેટલા લોકો હતા? અરજદારો કેટલા હતા? અરજદારો 30 લોકો હતા. હવે શું થવું જોઈએ? હવે માંગણી તો એની પાસે કડક કાર્યવાહી થવી જોઈએ. અને એ અમે ભેસાણ ટીડીઓ સાહેબ પાસે ગયા હતા અને તપાસ કરાવી છે. અને વીસી નું નામ ખુલેલ છે. કોણ હોય સામેલ? સામેલ તો વીસી તો નવો હતો, બરોબર. એની પાછળ માસ્ટર માઇન્ડો હોય, પંચાયતના સભ્યો પણ હોઈ શકે છે. એની તપાસ કરવી. મારું નામ છે લાલજીભાઈ વિઠ્ઠલભાઈ છલડિયા, ગામ ખજૂરી હળમતિયા, તાલુકો ભેસાણ. જે અમારા ગામમાં 30-20 ગત્તાવાળા ફોર્મ ભરાણા હતા, એમની જાણ ટીડીઓ મારફત અમને ગામ લોકોને કરેલી. અમે ગામ લોકોએ જે લોકોના નામ હતા એવા ખેડૂતોને અમે જાણ કરી કે 7/12 તમારી છે અને આધાર કાર્ડ અને બેંકની પાસબુક કોઈ બીજા લોકોની છે. અને અમે એને જાગૃત કરીને કીધું કે સરકારી નાણાંનો દુરુપયોગ આમાં થાય છે અને આ સહાય તમને મળવા પાત્ર છે નહીં. તમને એકવાર તો ઓલરેડી સહાય તમારું ફોર્મ ભરાઈ ગયું છે અને આવા વિસંગતતાવાળા 30 ફોર્મ ભરાણા. જે લોકોએ આ ફોર્મ ભર્યા હતા પછી એમને જાણ થઈ તપાસમાં કે આમાં તપાસ થશે અને અમારી ઉપર આમ થશે, એટલે એને જાણ ટીડીઓ દ્વારા થઈ અને કીધું. પછી ઉલટાનું એણે અમારા ઉપર એવું પ્રેશર ઊભું કર્યું કે જે લોકોએ આવા ફોર્મ ભર્યા હતા એ લોકોએ ભેગા મળી અને એક જણાને દવા પીવાની કોશિશ કરી અને હોસ્પિટલમાં દાખલ થઈ. અને ઉલટાનું અમારા 11 જણા ઉપર અમને એવું દબાણ કરવામાં આવ્યું કે તમે અમને મરવા મજબૂર કરો છો. મૂળ આરોપી છે એણે આવો સ્ટન્ટ કરેલો છે અને અમને ફસાવવા માંગે છે. કોણ છે મૂળ આરોપી? મૂળ આરોપી જે આ ફોર્મ ભર્યા એ ગ્રામ પંચાયતના સભ્ય અને વીસી ને એ બધા છે. હવે શું થવું જોઈએ? હવે આની ઉપર કાયદેસરની કડક કાર્યવાહી થવી જોઈએ. સરકારના નાણાંનો દુરુપયોગ થતો હોય તો સરકારે આમાં સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. સરકારને પણ મારે એવું નિવેદન કરવું છે કે તમે એક દાખલો બેસાડો કે આવી રીતે તમારા નાણાંનો દુરુપયોગ ન થાય એવું તમે આમાં નિવેદન લઈ અને કડક સજા કરો, એવી મારી સરકારને રજૂઆત છે. તપાસ દરમિયાન ખુલ્યું કે કુલ 30 જેટલી બોગસ અરજીઓ કરવામાં આવી હતી, જેમાં વર્ષો પહેલા મૃત્યુ પામેલા ખેડૂતોના નામે સહાય માંગવામાં આવી હતી. એટલું જ નહીં, મૃતકોના બદલે અન્ય વ્યક્તિઓના અંગૂઠાના નિશાન અને ખોટી સહીઓ કરીને ફોર્મ માન્ય બતાવવામાં આવ્યા હતા. વીસીઈએ ટેકનોલોજીને પણ દુરુપયોગ કર્યો હતો. સરકારી પોર્ટલ પર અરજી કરતી વખતે અસલી ખેડૂતોના આધાર કાર્ડની જગ્યાએ પોતાના પરિવારજનો, મિત્રો અને પરિચિતોના આધાર કાર્ડ નંબર દાખલ કરાયા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓ પોતાની પત્ની સપનાબેન ખંખાડિયાના આધાર કાર્ડનો પણ ઉપયોગ કર્યો હતો.
એને દવા પી લીધી. શું કામ? આ દાબ સમજ્યા? કેનો વાત કર્યો? આ વિષયના ફોર્મ ભેગા એમાં કે ખોટા નામ લખાવીને કાવડિયા એટલે શું હતું, એમના પૈસા ગેરરીતિ કરવી હતી કે શું હતું? કાંઈ ગેરરીતિ નથી કરી ગઈ. તો કઈ રીતે થયું? અને પાછું સુધારી હોત દીધા. કઈ રીતે થયું? સમજ્યા? એ પછી હું ના હોય ઓફિસે કઈ રીતે થયું દાદા? એ ફોર્મ ભેગા ને ફોર્મ જાગા થઈ ગયા ને અને ભૂલ થઈ ગઈ. સમજ્યા? બીજું પાછા ભૂલ તો સુધારી દીધી અને દાબ ફસાવવામાં આવ્યો મારો છોકરો. અત્યારે શું થયું? શું કામ એવું કર્યું? એને બહુ દાબ થઈ. સપનાબેન જયેશભાઈ. જયેશભાઈ હસબન્ડનું નામ? જયેશભાઈ શું ઘટના બની? એના ફોર્મના કારણે કર્યું છે આ બધું. તમે ક્યાં રહ્યો છો? ખજૂરી હળમતિયા શું કરતા જયેશભાઈ? કાનો વાગતા હતા. વીસીમાં હા, એ ફોર્મ ભર્યા હતા. કેટલા ફોર્મ ભરતા? કઈ રીતે ભરતા? શું હતું? એ ભરતા હશે. હવે આપણને આગળની તો બહુ ખબર નથી. શું થતું એમાં? આ ફોર્મમાં જ બધું થયું. વધારે ફોર્મ થઈ ગયા હતા એટલે આ ઘટના બની છે. શું થયું એમાં? ભૂલ હતી? હા, એ ભૂલ થઈ ગઈ. એ સુધારી દીધી છે બધી. ગામના લોકોએ એક્સેપ્ટ કર્યો છે કે પૈસા ખાવાની વાત છે? નહીં નહીં, એ ખોટી વાત છે. તો શું હતું હકીકતમાં? આ ફોર્મ વધી ગયા હતા એટલે ભૂલ ચૂક તો બધાથી થાય જ. એ થઈ પાછી સુધારી દીધી છે એને. અત્યારે શું થયું છે? અત્યારે એને સુસાઇડ કરવાનો બધાનો પ્રોજેક્ટ હતો કે પૈસા લઈ લીધા છે આવું તેવું, એટલે મગજમાં વધી ગયું એટલે એને કર્યું તો શું જવું. એવું સુસાઇડ કરવાનું કારણ? આ બધાથી બધા બોલતા હતા ગારો ને બારો એટલે કર્યું. આ આ તમારા ઘરવાળા ઉપર જે આક્ષેપો થયા શું કહેશો મને? એ ખોટું છે બધું. શું કામ એને સુસાઇડ કર્યું? કારણ શું? એને કાંઈ કર્યું નતું. આ કઈ કોઈના રૂપિયા લીધા નથી તો પછી ખોટું તો લાગે જ ને. આવું કઈ કોઈ રાજકીય લોકો એમાં કયો કે ભાઈ કોઈનું કાવતરું લાગે છે? શું લાગે છે આખા એ પાછળ? બધા તો ફસાવ્યા હોય. કીધું હોય રાતથી કીધું હોય તો કર્યું હોય. કોણે કીધું હોય બેન? એ તો બધા અહીંયા હોય એને ખબર હોય ને. આપણને તો આગળ તો કોઈ રાજકીય બની શકે. કેવું બની શકે બેન? કોણે કીધું હોય? ગામ હા કોણે કીધું હોય? ગામ પંચાયત વાળા એ કીધું હોય, ડાબથી કીધું હોય. આ રીતે ₹9,49,370 રૂપિયાની રકમ હડપવાની કોશિશ કરી હતી. આ ગેરરીતિની શંકા જતા તાલુકા વિકાસ અધિકારી ભેસાણ અને જિલ્લા ખેતીવાડી અધિકારી જુનાગઢ દ્વારા ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. ટીમે ગામમાં રૂબરૂ ચકાસણી કરીને અને 20 જેટલા અરજદારોના નિવેદનો લીધા હતા, જેમાં અનેક ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમણે ક્યારેય સહાય માટે અરજી કરી જ નથી. બાલુભાઈ સૌજીભાઈ પાનસુરિયા મારું નામ, ખજૂરી હળમતી. પછી મારું જે ખાતું છે એ ખાતામાં એણે 20 એવું લખ્યું છે કે આ એનું 5 બોર્ડ સભ્યનું હારાનું કે હારાનું જે હોય એ નાખી અને એ છે વાડાહડાના. એણે એવું લખીને કે આ પૈસા લઈ લેવા માટે કર્યું છે. હવે પંચાયતમાં બીજા કોઈ એના સામેલ હોય તો આપણને ખબર નથી, બરોબર. પછી અટાણે અમને ધમકીઓ આપે છે કે તમે આ શું કરવા જાહેર કર્યું. ખોટા કેસ કરે છે કે અમારી માથે કે અમે એને ધમકીઓ દઈએ એવા કેસ કરે કે અમે એને ધમકી, અમે કોઈને કંઈ કીધું નથી છતાં અમારી માથે એવો ધમકીનો કેસ માર્યો છે કે આ મારવા ઘેરે આવે છે. એવું શેના ફોર્મ ભરાતા હતા? ફોર્મ ભરાતા હતા અમારે આ જે સહાયના અટાણે સહાય આવે સરકારી જે આ નુકસાનની એના ફોર્મ ભરાતા હતા અને એ માટેના પૈસા હતા. એ પૈસા એને લઈ લેવાના. કેટલા લોકો હતા? આવા 24 જણા એ છે ને મરેલા 5 એટલે 63 છે. અને આ કેટલા લોકો હોઈ શકે આ ફ્રોડ કરનાર? આ ફોર્ડ કરનારમાં પંચાયતમાં કઈ ખબર નથી પડતી કે કેટલા છે. એ કઈ આ નથી કહેતા ને બધા એમને છે. આનું નામ છે ને આધાર કાર્ડ ને છે એની માટે મને એટલી ખબર છે. હવે શું થવું જોઈએ? હવે આનું કાર્યવાહી કાયદેસર થવી જોઈએ. મારું નામ પરમાર સગનભાઈ બીજલભાઈ પરમાર. અત્યારે હું હાલમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું ખજૂરી હળમતિયા ગ્રામ પંચાયત. અને જે થોડા દિવસ પહેલાં જે આપણે કૃષિ રાહત પેકેજના ફોર્મ ભરાણા હતા
તેમાં વીસી દ્વારા ખોટા ફોર્મ ભરી અને આ કૌભાંડ કરેલ હતું. તેની અંદર ગામ લોકોને જાણ થતાં ગામ લોકોએ બધાએ ભેગા થઈ તાલુકા પંચાયત ટીડીઓ ઓફિસમાં જઈ અને તેમની ફરિયાદ દાખલ કરેલ છે. અને ટીડીઓ સાહેબે તાત્કાલિક ટીમ બનાવી અને જે 30 જણાના ઓલા નામ ખોટા હતા એને અહીંયા ખજૂરી હળમતિયા ગ્રામ પંચાયતે બોલાવી અને તેમના નિવેદન લઈ અને તે વીસીમાંથી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને પોલીસ ફરિયાદ પણ થયેલ છે. તપાસમાં 6 મૃત ખેડૂતો અને 12 ડબલ અરજીઓ પણ મળી આવી હતી. જો સમયસર ચકાસણી ન કરવામાં આવી હોત તો આ રકમ આરોપી અને તેના મળતિયાઓના ખાતામાં જમા થઈ ગઈ હોત. જિલ્લા ખેતીવાડી શાખાના આદેશ બાદ ગ્રામ સેવક કેયુરભાઈ પ્રવીણભાઈ કથિરિયાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં વીસી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો છે. હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સરકારી કર્મચારી કે મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાને લઈને સમગ્ર ભેસાણ પંથકમાં ચકચાર મચી ગઈ છે. આપણે ભેસાણ સરકાર દ્વારા જે કૃષિ રાહત પેકેજ 2025માં જાહેર કર્યું તેમાં તમામ લોકોને વીસી મારફતે અરજી કરવાનું સૂચના આપવામાં આવેલી હતી. ખજૂરી હળમતિયા ગામે જે વીસીની જે ગેરરીતિ બાબતે સામે આવેલ છે એમાં ખજૂરી હળમતિયા ગામના જે લોકો મૃત અવસાન પામેલા હતા અથવા જેના 2 ખાતા હતા તેવી અરજીઓ અહીંયા અમારે વીસી દ્વારા અરજી કરવામાં આવેલ તે અમારા ગ્રામસેવક દ્વારા બલ્કની ચકાસણીની અંદર એને વિસંગતતા જણાયા આવતા એ તમામ અરજીઓ ગ્રામસેવક કક્ષાએથી નામંજૂર એટલે કે રિજેક્ટ કરવામાં આવી હતી અને એ રિજેક્ટની વિગતો ઉપલી કક્ષાએ મોકલતા ત્યાંથી તપાસ નિમણૂક કરવામાં આવી અને તપાસની અંદર તપાસની બાદ એ તમામ અહેવાલ જોતા આ જે અરજીઓ છે જે મૃત માણસો છે અવસાન પામેલા છે અથવા 2 ખાતેદાર છે એવા તમામની અરજીમાં વિસંગતતામાં જવાબદાર વીસી ઠરેલ હોય જેથી વીસી ઉપર પોલીસ ફરિયાદ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ ગ્રામ પંચાયતને પણ આ વીસી ઉપર તેમની રીતે જે ખાતાકીય અને વહીવટી પ્રક્રિયા કરવાની હોય એની સૂચના આપેલી છે. તેમજ ખજૂરી હળમતિયામાં કે ભેસાણની અંદર જે કાયદેસરના લાભાર્થીઓ છે એમાંથી એક પણ લાભાર્થીઓ બાકી નથી અને તેની અરજી કે ખજૂરી હળમતિયામાં પણ કે બીજા કોઈ પણની અરજી એવી બાકી નથી કે જે લાભ આપવા પાત્ર હોય એવી. આ ફક્ત અરજીઓ જે હતી એ અવસાન પામેલા અને જે 2 ખાતેદાર હતા એની અંદર જ વિસંગતતા થયેલી હતી અને જે અત્રેથી જ રિજેક્ટ કરવામાં આવેલી છે. કેટલી અરજીઓ હતી અને બીજા કઈ તાલુકાના કોઈ બીજા ગામમાં આવી કોઈ ઘટના બની શકે? અમારા ધ્યાન આવેલી છે ને ટોટલ 30 અરજીઓ હતી વિસંગતતાવાળી. એ 30 અરજી અમે અહીંથી જ ગ્રામ સેવક કક્ષાએથી રિજેક્ટ કરી નાખી હતી અને ભેસાણ તાલુકાની અંદર કોઈ પણ એવી અરજી બીજી જે ગ્રામ સેવકો એપ્રુવલ આપે છે એવી એક પણ અરજી એવી નથી કે જેમાં વિસંગત ધ્યાન આવેલી હોય.